પાટણ જિલ્લામાં કુપોષણ અને એનિમિયાના પડકારને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે। પીએમ પોષણ યોજના અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ અને જિલ્લા પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પુરવઠા વિકાસ અધિકારી હેમાંગીનીબેન ગુર્જરે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ, આઈડીસીએસ અને પીએમ પોષણ વિભાગના સંકલનથી આ કાર્યક્રમ યોજાયો છે। વિવિધ વિભાગોના કર્મચારીઓને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરી જાગૃતિ ફેલાવવામાં આવશે। એસ્પિરેશનલ તાલુકા સાંતલપુરમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખાસ ભાર મૂકવામાં આવશે। સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ્સ જગદીશ સાઠે ડબલ ફોર્ટિફાઈડ મીઠું અને ચોખાના ફાયદાઓ, સમતોલ આહાર અને એનિમિયા નાબૂદી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હાલમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને એનએફએસએ કાર્ડ ધારકોને પોષણયુક્ત ફોર્ટિફાઈડ અનાજ અને મીઠું પૂરું પાડવામાં આવે છે। આ વર્કશોપ દ્વારા અમલીકરણ અધિકારીઓમાં જાગૃતિ વધારી કુપોષણ મુક્ત જિલ્લાના સંકલ્પને વેગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જર, પ્રોજેક્ટ મેનેજર શાંતિલાલ પરમાર, તમામ રિજિયલ કોઓર્ડિનેટર વિપુલભાઈ ઠાકર, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્વસહાય જૂથોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। જો તારીખ 16/2/2026ના રોજ અત્રે પાટણ ખાતે ફોર્ટિફિકેશન અવેરનેસ માટે તમામ વિભાગો સાથે સંકલન કરીને, જેમ કે શિક્ષણ વિભાગ હતું, આઈસીડીએસ વિભાગ, પીએમ પોષણ વિભાગ અને આઈસીડીએસ વિભાગ સાથે સંકલન કરીને આજે એક અવેરનેસ પ્રોગ્રામ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થા છે, એનજીઓ છે, એમની સાથે સંકલન કરીને એક અવેરનેસનો એક પ્રોગ્રામનો સુચારુ રૂપે આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને એક માસ્ટર ટ્રેનર તરીકે આપણે ભાગરૂપે એમને બનાવવા માટે થઈને આજે એક આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સરળ અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયું છે। એસ્પિરેશનલ જે તાલુકો જે છે આપણે સાંતલપુર, એમાં ખૂબ જ આપણે જે પાટણ જિલ્લો છે એમાં સાંતલપુર તાલુકાને વધારે ફોકસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે એસ્પિરેશનલ તાલુકો છે અને તેમાં બાળકો જે છે એમાં કુપોષિત વધારે છે। તો ફોર્ટિફિકેશન ચોખા અને ફોર્ટિફિકેશન મીઠાનો વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે જે અવેરનેસ પ્રોગ્રામ જે આજે ખૂબ જ સારી રીતે એનજીઓના મારફતે આપણે જે અત્યારે કરવામાં આજે ખૂબ જ સફળ રહ્યો છે અને આગામી સમયમાં તમામ સંકલનના અધિકારીઓશ્રીઓ જે આની સાથે સંકળાયેલા છે, કુપોષિત તાલુકા તે કુપોષિત જિલ્લાને બહાર લાવવા માટે, એ ટેગને બહાર લાવવા માટે થઈને તમામ સંકલન અધિકારી સાથે સંકલનમાં રહીને ખૂબ જ સફળપૂર્વક પ્રયાસ કરીશું તેવી અમને આશા છે।